રાજકોટના જંગલેશ્વરમાં અતિક્રમણ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, અસામાજિક તત્વો દ્વારા ઊભા કરાયેલા દબાણોને કરાયા ધ્વસ્ત. તો રાજકોટ શહેરના નાગરિકો માટે આરક્ષિત રખાયેલ જગ્યાઓને પણ મુક્ત કરાવવા કાર્યવાહી કરાઈ શરૂ. આવતીકાલ સુધીમાં ફેઝ 1ની કામગીરી થશે પૂર્ણ. વિધાનસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પરની ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, આ માત્ર ગીત નહીં પરંતુ રાષ્ટ્રભક્તિનો મહામંત્ર. વિપક્ષ ઉપર તુષ્ટિકરણના લગાવ્યા આરોપ. મુખ્યમંત્રીએ ગાંધીનગરના ભાટ ગામથી સુજલામ સુફલામ 2.0નો કરાવ્યો પ્રારંભ. 31મી મે સુધી ચાલનારા અભિયાનમાં તાલુકા દીઠ 10 તળાવોને ઊંડા કરવાનું લક્ષ્યાંક. નહેરોની સફાઈ અને જળ સંચય ઉપર પણ ભાર. આ અભિયાનથી છેલ્લા 8 વર્ષમાં 1 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી. ભારત ટેક્સીમાં ડ્રાઈવર જ માલિક. ટેક્સી ડ્રાઈવર સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. કહ્યું, સહકાર ક્ષેત્ર કેન્દ્રની પ્રાથમિકતા. સારથીઓને હવે મહેનતના બદલામાં કમિશન નહીં પરંતુ મળશે નફો. રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું રાજાજી ઉત્સવનું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીની મૂર્તિનું કર્યું અનાવરણ. ગુલામીની માનસિકતામાંથી મુક્તિની દિશામાં મહત્વનું પગલું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડને કર્યું સંબોધિત. વૈશ્વિક બજારમાં સોના ચાંદીની વધતી કિંમતો અંગે આપ્યું નિવેદન. કહ્યું, વૈશ્વિક દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા કિંમતી ધાતુઓની ખરીદી અને તેનો સંગ્રહ આ ઉછાળા પાછળ જવાબદાર. મહીસાગર અને અરવલ્લીમાં કમોસમી વરસાદ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન. જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા. તો આવતીકાલથી નાગરિકોને થશે મિશ્ર ઋતુનો અનુભવ.